સમજ અને સમાજ સુધારક શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ. તેમનો જન્મ 22 એપ્રિલ 1932માં તિથિ મુજબ જોતા ચૈત્રવદ બીજના રોજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ મુજપુર ગામમાં થયો હતો. તેમના કુટુંબમાં પિતા મોતીલાલ ત્રિવેદી અને માતા વહાલીબેન અને 2 ભાઈઓ ડાહ્યાલાલ અને ચીમનલાલ સાથે 21 વર્ષ રહ્યા બાદ 1953માં ગૃહત્યાગ કર્યો. કાશીમાં અભ્યાસ કર્યો. ગુરુની શોધમાં ભારતભરમાં ભ્રમણ બાદ 1956માં પંજાબના ફિરોઝપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લીધી. 1968 સુધીમાં સંપૂર્ણ ભારત યાત્રા કરી 1969માં દંતાલી પેટલાદમાં આશ્રમની સ્થાપના કરી. ત્યારથી દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ તરીકેની ઓળખ અને લોકચાહના મેળવી છે. ફરવાનો અને લખવાનો શોખ ધરાવનાર સ્વામીજી ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં હેતુ સાથે ફર્યા. ફરવાના અનુભવો પુસ્તક સ્વરૂપે સમાજ સાથે વહેંચ્યા. ઉત્તમ પ્રવાસ નિબંધકાર અને ચિંતનાત્મક ગુજરાતી સાહિત્યની રચના તેઓએ કરી છે. સ્વામીજીએ મોક્ષની તાલાવેલીથી ગૃહત્યાગ તો કર્યો, પરંતુ બાદમાં સમગ્ર હિન્દુ પ્રજાના વર્તમાન જીવનની ચિંતા વધુ સતાવતા તેના પર ધ્યાન કેન્દ્રિત થયું, જેની વ્યથા સ્વામીજીના લખાણો અને પ્રવચનોમાં ભારોભાર વ્યક્ત થતી રહી છે. સમાજને હંમેશા વૈજ્ઞાનિક જીવનશૈલી અપનાવવા માટે તેમના પ્રયત્નો સદાય શ્રેષ્ઠ રહ્યા છે. સમાજની ટીકાઓ અને નારાજગીનું ઝેર પણ હસતા રહીને અપનાવી શંકર બન્યા છે. ગુજરાતને નર્મદાના નીર મળી રહ્યા છે, તેમાં સ્વામીજીનો અથાગ પ્રયત્ન રહેલો છે. કુદરતી આફતમાં સદાય ગુજરાતની જનતા સાથે રહી પ્રેરણા અને હૂંફ આપતા રહ્યા છે. દેશના લોકલાડીલા નેતા સરદાર વલ્લભભાઈ પટેલની આબ ઊંચી પ્રતિમા બનાવવાનો મૂળ વિચાર સ્વામીજીનો છે. નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું ભવ્ય મંદિર નિર્માણ સ્વામીજીની જ પ્રેરણા છે. આવા તો ઘણા ઉદાહરણ જોવા મળે છે. સમાજના લોકોના મોતને ગૌરવ મળી રહે તે હેતુથી સમાજમાં સ્મશાન સુધારણાનું મોટું કામ કર્યું છે. પાણીના બચાવ માટે ચેકડેમનું કામ કરી લોકોને તૈયાર કર્યા. સ્ત્રી ભ્રૂણની હત્યાની અસરની વાત આજથી 20 વર્ષ પહેલાં તેઓએ કરી છે, જેના પરિણામો આજે આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ. રક્તદાન કેમ્પ દ્વારા સમાજની મોટી સેવા તેમના થકી થઈ છે. એવોર્ડ અને સત્કાર સમારોહથી સદાય પોતાને દૂર રાખનાર સ્વામીજીને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રસંતનું બિરુદ આપી શકાય તેવા સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ આજે ચૈત્રવદ બીજના રોજ જન્મદિનની શુભેચ્છાઓ અને અમારા કોટી કોટી વંદન. જય જય ગરવી ગુજરાત.